हेलो गाइस, तो आई एम जय और आज की इस वीडियो में हम बनाने वाले एक क्रमशल वीडियो। तो क्रमशल वीडियो એટલે શું કે તમે ઇન્સ્ટાગ્રામમાં વગેરે ટીવી વગેરેમાં તમે એડવર્ટાઇઝ જોઈ છે, તો ક્રમશલને એડવર્ટાઇઝ જ કહેવાય। અને આજે આપણે બનાવવાની છે એડવર્ટાઇઝ આખી હોમમેડ, અને આપણે આજે બનાવવાની છે ફેવિક્વિક ઉપર। તો ચાલો પહેલા ફટાફટથી બધાય શોટ લઈ લઈએ અને એન્ડમાં તમને ફાઇનલ આઉટપુટ જોવા મળશે। તો વિડીયોને સ્ક્રોલ ન કરતા આખો જોજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો આપણે ફેવિક્વિક તો મળી નહીં, પણ આ એક બોન્ડ ટાઈટ કરીને મળી છે। ફેવિક્વિક ગોતવાની બહુ કોશિશ કરી પણ ફેવિક્વિક મળી નહીં, તો હવે આપણે આ બોન્ડ ટાઈટ ઉપર જ બનાવજો છે, બીજું તો શું કરું। અને આ છે ને દુકાનવાળાએ કેવી રીતે તોડી નાખી છે જો। સો ગાઈઝ અભી हम आ चुके हैं બહાર। તો અત્યારે બહાર આવી ગયા છીએ અને આપણે બીટીએસ માટે આ ફોનનો યુઝ કરવાનો છે। આપણી પાસે બીજો ફોન નથી અને તડકો પણ બહુ છે એટલે થોડીક આપણે પ્રોબ્લેમ થવાની છે। તો ચાલો ફટાફટથી એક ટેક લઈ લઈએ મસ્ત। તો અત્યારે આપણે એક સીન લેવાનો છે। પહેલાં સામે આપણો છે ને સબ્જેક્ટ છે, તમે જોઈ શકો। અત્યારે આપણી પાસે ફોન છે, ચાલો પહેલાં એક સીન લઈ લઈએ મસ્ત। તો આપણે એક શોટ લઈ લીધો હોય છે, આડી તમે જોયો આની આગળ। અને હવે આપણે બીજો શોટ લેવાનો છે। બીજા શોટમાં છે ને અહીંયા છો ને આ ચોટાડ છે ચપ્પલ ફેવિક્વિકથી, અને આ હે ને એ આમ આવતો હશે, પછી કહે કે ફેવિક્વિકથી બધું ચોટી જાય, એ રીતનો આપણે એક સીન છે, હાલો લઈ લઈએ। તો આપણે બે આપણે સીન લઈ લીધા છે, હવે આપણે ત્રીજો સીન લેવાનો છે। ત્રીજા સીનમાં અહીંયા આવી ગયા છીએ અંદર ઘરમાં। ઓલો આઉટડોર હતો ને બહુ તડકો હતો એટલે આપણે આ સીન છે ને ઘરમાં લેવાનો છે। તો આ સીન એવી રીતે લેવાનો છે કે એ બેહીને વિચારે કે ઓલો ચોટાડતો હતો ફેવિક્વિકથી, તો આ મારી પાસે હોય તો એમ। પછી ખિસ્સામાં હાથ નાખે, જાદુ થાય ને ફેવિક્વિક બહાર નીકળે, પછી એનાથી ચોટાડે, એ રીતનું બધું આપણે સીન લેવાનું છે। તો ચાલો પહેલા ફટાફટ એક સીન લઈ લઈએ, પછી બીટીએસ નહીં દેખાડે, હવે ડાયરેક્ટ ફાઇનલ આઉટપુટ। હાલો હવે એક સીન લઈ લઈએ ફટાફટ। તો આ રીતનો આપણે અહીં સબ્જેક્ટ આપણી સામે છે, આ રીતનો સીન લેવાનો છે, વિચારતો હોય એ રીતનો। તો ચાલો લઈ લઈએ। ફાઇનલી આપણે આ સીન લઈ લીધો છે। હવે ઈ ખીચામાંથી કાઢે ને એ સીન લેવાનો છે, તો ચાલો ઈ પણ લઈ લઈએ સાથે સાથે। તો હવે આપણે એ ખીચામાંથી કાઢે ને એ રીતનો સીન લેવાનો છે, તો ચાલો ઈ પણ સાથે સાથે લઈ લઈએ। ફાઇનલી આ સીન લેવાઈ ગયો છે। હવે ડાયરેક્ટ એડિટ કરીને પછી તો ગાઈઝ આપણે વિડીયો છે ને થોડા ઘણો એડિટ તો કરી નાખ્યો છે, પણ હવે એની પાછળનું જે છે ને એનિમેશન આવે ને, ગમે એડની પાછળ તમે જોયું હશે છેલ્લે પ્રોડક્ટ રિવીલ કરી દે અને એમાં એનિમેશન થોડાક નાખે, તો આપણે એ એનિમેશન કેવી રીતે બનાવવું ને હજી એટલું બધું ફાવતું નથી સાચું કહું તો। આપણે થોડીક મહેનત કરીને થોડા ઘણું જેવું બને એવું આપણે બનાવવાની કોશિશ કરશું એનિમેશન છેલ્લે। અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, અને હજી વિડીયો બાકી છે। અને વિડીયો મેં અત્યારે જેટલો એડિટ કર્યો છે, થોડો ખાલી ક્લિપ જ એડિટ કરી અને થોડા કલર નાખ્યા છે, એ હું તમને અત્યારે દેખાડી દઉં। બાકી ફાઇનલ આઉટપુટ તો હજી વાર લાગશે થોડી, પણ તમારે વિડીયો જોવામાં તો વાર નહીં લાગે, પણ મારે ઘણી વાર લાગશે। તો ચાલો એ થોડુંક કરી લ્યો। અને એમાં થોડાક કલરમાં છે ને સેટિંગ નથી આવ્યું સરખું, કલર મેં આપ્યા નથી કારણ કે આપણે આવડતું નથી, અને આપણે એક પેઇડ એપ્લિકેશન એડિટિંગની લેવાની ટ્રાય કરીએ છીએ હમણાં થોડાક સમયમાં। તો થોડા ઘણા કલર ગ્રેડિંગ હકીકતમાં આવડતું નથી, તો જેવી બની એવી થોડીક સ્વીકાર કરી અને જોઈ લ્યો, અને પછી ફાઇનલ આઉટપુટનો રાહ જોજો। એટલે તમારે તો રાહ નહીં જોવી પડે, તમારે તો આગળ જ આવશે એની પછી। એટલે મારે ઘણી મહેનત કરવી પડશે, ઘણી મહેનત વિડીયોમાં લાગી છે। મને ખબર છે એવો બધો કાંઈ ખાસ વિડીયો નથી બન્યો, પણ તોય પ્લાનિંગ એને વાંહે જોબી હતી, પણ એ રીતનું સરખું સેટિંગ નથી આવ્યું કારણ કે ઘણી વસ્તુ એમાં
छोटी छोटी चीज़ें बहुत जल्दी बिगड़ जाती है, पर यह है ना बोन टाइट क्विक। ये है ना, ये सब कुछ जोड़ दे। बोन टाइट, फास्ट एंड स्ट्रॉन्ग।